સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા ઇસમને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડી કુલ ₹2.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી, જે અનુસંધાને ગ્રામ્ય એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. રાવના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરાયું હતું। તે સમયે હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વાલજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈને બાતમી હકીકતના આધારે ખોલવડ ગામની સીમમાં ગોકુલનગર સોસાયટીના બહાર શ્રીદેવ ગેસ સર્વિસ અને વાસણ ભંડાર નામની દુકાનમાં એક ઇસમને ભારત કંપનીના 14 કિલોગ્રામ ડોમેસ્ટિક સીલબંધ ગેસ ભરેલા બાટલા નંગ 2, જેની કુલ કિંમત ₹6,000 તથા ભારત કંપનીનો અર્ધ ભરેલ બાટલો નંગ 1, જેની કિંમત ₹2,500 તેમજ ભારત કંપનીના 14 કિલોગ્રામના ખાલી બોટલ નંગ 30, જેની કુલ કિંમત ₹60,000 સહિત 2.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।